મારો મિત્ર છે ને એ એક વખત હારી કંટાળીને છે ને મારી પાસે આવ્યો. એ કે યાર તમે વાસ્તુ કર્યું, બધું જ બરાબર છે, બધું બરાબર ચાલે છે, પણ આ સાલો જમણો ખંભો છે ને મારો દુઈખ થાય છે. હું સર્જન પાસે જઈ આવ્યો, એક્સરે કરાવ્યા, MRI કરાવ્યા, પેઇન મેનેજમેન્ટવાળા ડૉક્ટરને બતાવ્યું, તો એ જમણા ખભામાં કાંઈ ચેન્જ આવતો નથી. દુખાવો કન્ટિન્યુઅસ રહે, દવા ખાય એટલી વખત આરામ, દવા મૂકીએ એટલે ફરીથી પાછું હતું એનું એ. મને કે એક વખત પાછી વિઝિટ કરી જાય ને એટલે એના મકાનમાં ગયો. એનર્જી સુપર્બ હતી, બધું જ ઓરિયન્ટેશન, બધી જ વસ્તુઓ બધી જ વાસ્તુ પ્રમાણે હતી. પણ જેવા એના મકાનની અંદર એન્ટર થાય ને એટલે સામે જ ભાઈનો ફોટો હતો ને, ફોટો ફ્રેમની ડિઝાઇન કંઈક એવી હતી કે જેમાં એનો જમણો ખભો છે ને એ 50%થી વધારે દેખાતો જ નહોતો, કારણ કે ડાર્ક આઉટ થઈ ગયો હતો. હવે ત્યારે મેં એમને આપણે સલાહ આપી કે ભાઈ તમારો આ જે ફોટો છે ને એ નીકાળી દો. એને નીકાળી દીધો. 2 મહિના પછી એનું ખભાનું દુખાવો જે હતો એ ઓટોમેટિકલી ગાયબ થઈ ગયો. પછી એને મને પૂછ્યું કે આવું શું કામ થયું? કારણ કે એ જે જમણો ખભો ફ્રેમની અંદર કપાયેલો હતો એ સિમ્બોલિક મેડિટેશન કરાવતું હોય. દરેક વ્યક્તિ એના ઘરની અંદર જાય અને એ ફોટાને જુએ એટલે સિમ્બોલિક મેડિટેશન થાય. એટલે આપણે જોવું જોઈએ કે ઘરમાં કેવા પ્રકારની ફોટો ફ્રેમ આપણે યુઝ કરીએ છીએ, કેવા પ્રકારના ફોટો યુઝ કરીએ છીએ. તો એક વખત જ્યારે તમે કોઈ પણ ફોટો કે પોસ્ટર્સ ઘરની અંદર મૂકો છો ત્યારે અવશ્ય તમારા ઓકલ્ટ પ્રેક્ટિશનરની સલાહ જરૂરથી લેવી જોઈએ કે આ પોસ્ટર્સ કે આ સિમ્બોલ ઘરની અંદર આપણે યુઝ કરી શકાય કે નહીં. કારણ કે ઘણા સિમ્બોલ્સ એવા હોય જે એનું સિમ્બોલિક મેડિટેશન થાય તો એ તમને નેગેટિવ ઇફેક્ટ આપતા હોય. પણ સિમ્બોલ્સ એવા જ યુઝ કરવા જોઈએ કે જે હંમેશા તમને પોઝિટિવ વાઇબ્સ આપે, પોઝિટિવ ઉર્જા આપે.